ચાલુ કરો પછી ચાલુ કરે. હાલો મામા ઊભા થઈ જાઓ. ખોટા 10 વાગે છે એના કરતા ઊભા થઈ જાઓ. ના વેવાય આપણા જેવા જ છે, કાંઈ નહીં વિચારે. બધા સાયલેન્ટ થઈ ગયા. બોલે જય શ્રી કૃષ્ણ. મહેતા ફેમિલીમાં તમારું સ્વાગત છે. ઓકે, બેઝિકલી હવે બાળકોના હિસાબે આ ફેમિલી એટલે બેઝિકલી સરનેમ શાસ્ત્રી ફેમિલી અને મહેતા ફેમિલી એક થઈ રહી છે. ફ્યુચરમાં આપણે બધા સાથે જશું હવે. અને અમે બધા 12 ભાઈઓ, કઝિન બ્રધર્સ, અમે બધા 12 ભાઈઓ. અમારા ફાધરને એ લોકો 7 ભાઈ બહેન હતા અને અમે બધા 12 કઝિન બ્રધર્સ અને 13 કઝિન સિસ્ટર્સ, એટલે ટોટલ અમે અહીંયા 25 છીએ. અને અમારા બાળકોમાં 13 બોયઝ અને 14 ગર્લ્સ. એટલે બેઝિકલી સ્લોલી અમે જરા એક્સપાન્ડ થઈએ અને તમારું એમાં સ્વાગત છે. બેઝિકલી અમારી ફેમિલીને હવે અમારા મિહિરભાઈ, જે અમારા નાના ભાઈ જિગ્નેશભાઈના મોટા પુત્ર છે, એ તમને બધાનું ઇન્ટ્રોડક્શન આપશે. એટલે શું છે કે ફ્યુચરમાં કોઈ આપણે એકબીજાને સામે મળીએ તો અજાણ્યા થઈને ન નીકળી જઈએ, કે ધીમે ધીમે બધા એકબીજાને યુઝ ટુ થાય. કેમ કે આટલા બધા નામ યાદ રાખવા જ ડિફિકલ્ટ થશે. એટલે શું સ્લોલી હમણાં 2-4ને યાદ રાખો, સગાઈમાં 2-4ને યાદ રાખો, ત્યાર પછીના કોઈ ફંક્શનમાં ફરી પાછા 2-4ને, એમ કરતાં તમે 70-80 જણાને યાદ રાખતા થઈ જશે. બેઝિકલી થોડુંક ફેમિલી મોટું છે, મજા આવશે તમને. અને આપણે બધા હળીમળીને રહેવાનું છે. બેઝિકલી આ તો ચાલો સંબંધો તો બનવાના છે, પણ ભવિષ્યની અંદર આના પછી જે અમારી નવી જનરેશન છે એના વાસ્તે પણ નવા સ્કોપ્સ, નવા કોન્ટેક્ટ્સ બધું બને. તો અમારા મિહિરભાઈ પ્લસ શું છે કે સામે વર્ષાબેનના 2 બહેનો છે અહીંયા અને એમના ભાઈ પણ છે, એમના બંને વીસને એ બધા છે. ધીમે ધીમે બધા તમને ઇન્ટ્રોડ્યુસ કરશે. અને નાઉ મિહિરભાઈ, ટેક ઓવર ટુ યુ. જય શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે સ્ટાર્ટ કરશું એકબીજાનું ઇન્ટ્રોડક્શન. હોપસો બધાએ જમી લીધું જ, મજા આવી બધાને. ઓકે, એજથી આપણે ચાલુ કરશું. સૌથી મોટા અત્યારે છે આપણા બા, પ્રવીણાબા છે, પછી નીમુબા છે. હવે એક ફેમિલીને હું બોલાવતા હું, એમ બધા આગળ આવતા જાય. પેલા સુભાષદાઈ ફેમિલી, પછી સુભાષદા, વર્ષાબાબુ, નંદિની, બધાને જય શ્રી કૃષ્ણ. And you are most welcome. પછી લલિતભાઈ ફેમિલી, Thank you.
બધા પોતપોતાના પાર્સલ સાથે આ છે લલિતભાઈ અને પ્રીતિ ભાભી. પછી એના ડોટર હતા બે, જેના રિસન્ટલી લગ્ન થયા, એકના અને એકના ઓલમોસ્ટ 5 years. શ્રેય નિકી પ્લીઝ વિથ નિશ્ચિ. મોટી ડોટર નિકિતા, એના હસબન્ડ શ્રેય, અને આ એમની ડોટર નિશ્ચિ, હજી સેકન્ડ ઓન ધ વે છે. પછી સેકન્ડ ડોટર પલ્વી એન્ડ દિવ્યા. કુમાર પલ્વી આગળ આ પલ્વી અને આ એમના હસબન્ડ દિવ્યા. જય ગણેશ બધાને. બધાને જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ મહેતા. કરો જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ. આ પ્રતિપદાની ફેમિલી છે. પ્રતિપદાને સારું નથી એટલે આજે નથી આવ્યા. પછી મીરા બાપુ એમના વાઈફ, આ એમનો મોટો સન આદિત્ય અને દિવ્ય. જય શ્રી કૃષ્ણ. ભાવના આવ. ગાઉભાઈ અને પપ્પાને બોલાવે આવી જવાની. આ જિગ્નેશભાઈ છે, મારા નાના ભાઈ. જિગ્નેશભાઈ ભાવના એમના ઘરેથી અમારા કુટુંબના મોટા, એમ કહો તો ચાલે, મોટા દીકરા મીરભાઈ અને કાવ્યભાઈ. જય શ્રી કૃષ્ણ. પછી શૈલેષ કાકા ફેમિલી. શ્રીયા. આ ફેમિલી સાથે એક બા છે, એ નથી આવ્યા આજ માટે. પછી શૈલેષ કાકા, ભાવિની કાકી, બ્રજ અને રિયા. શૈલેષ કાકા એની ફેમિલી. આદિજા કિનો. ઓકે, હા પેલા સૌથી મોટા બા. પછી જોઈન્ટ થતા પછી એક પછી એક પછી બધા ત્યાં એમાં નાચ ન પડે. આ નીમુબા છે અમારા. પછી એમના મોટા સન નિલેશ કાકા, આ એમના વાઈફ રાજુલ કાકી. પછી એની એક મોટી ડોટર છે વિદ્યા, એના એપ્રિલમાં લગ્ન હતા. લાસ્ટ કેરીચો છે અત્યારે. પછી આ સેકન્ડ આદિતિ અને આ રીના. જય શ્રી કૃષ્ણ. પછી હિતેશ કાકા નિલેશભાઈ એન્ડ ફેમિલી. હિતેશ કાકા, એમના વાઈફ રીના કાકી, રિષિ અને રાશા. પછી હસમુખ કાકા એન્ડ ફેમિલી. હસમુખ કાકા couldn't make it today. I am the wife વૈશાલી કાકી, મોહિત અને નક્ષ. પછી અમિત કાકા એન્ડ ફેમિલી. This is Amit Kaka and this is Kavita Kaki. This is one big family. બેસિકલી અમે બધા એમને કહીએ કે નીમુબાનું ફેમિલી. પછી આ અમારા ફઈના સન છે ઋષભ, ચિરાગ એન્ડ માનસી ભાભી. કેમ માનસી? નિષ્ઠિકા. આ ઋષભ, આ એના વાઈફ માનસી અને આ ચિરાગ.
આ વર્ષા બાબુના સિસ્ટર છે સુનિલ અંકલ જે આર નોટ હિયર ટુડે. ધીસ ઇઝ કલ્પના આંટી, ધીસ ઇઝ કિશન એન્ડ ધીસ ઇઝ ગીતા. જય શ્રી કૃષ્ણ. પછી આ છે તુષાર અંકલ, ઉષા આંટી એન્ડ મિલી. આ બાજુ છે નિલેશ અંકલ, અલ્પા આંટી, ગ્રુપને જોશના આંટી એન્ડ ફેમિલી. મારા માવતરિયા આ છે જોશના આંટી, પછી નિતેશભાઈ, પ્રીતિબેન, માધવ, ઈશાની, પછી આ ગોપીભાઈ, મોનાબેન, કૃષ્ટિ અને પાછળ ભવક રમેશ. So, short and simple introduction હતું. આ હજી અડધું જ ફેમિલી છે, હજી ઘણા છે બીજા, ધીરે ધીરે આપણે મળશું. હવે કોઈ તમારી સાઈડથી આવો ઇન્ટ્રોડક્શન. હવે એક એક આવીએ તો બધા ટાઈમ લેવાય. અમારું બહુ નાનું ફેમિલી છે. અમારે હમ તો અમારે તો જેવું નથી. આ મારા ફાધર દિલીપભાઈ અધ્યારુ, ખ્યાતિબેન અધ્યારુ, મારા ધર્મપત્ની, જેના લીધે આપણે અહીંયા બધા એકચ્યુઅલી એમના લીધે આપણે બધા અહીંયા મળ્યા છે. આ મારા સાસુ ચંદ્રિકાબેન શાસ્ત્રી, પહેલી વખત આખું નામ બોલ્યું. આ છે દીપકભાઈ શાસ્ત્રી, એમના સુપુત્ર ધ્રુવ અને એમના મોટા બેન જનરલ હોસ્પિટલ. થેન્ક યુ. અને આ મારો ગ્રેન્ડસન છે અવ્યુક અધ્યારુ. પછી એનું નામ ના બોલે તો એને ખોટું લાગે. અમારું ફેમિલી દેશમાં બહુ મોટું છે, પણ જેટલા અત્યારે સદસ્ય છે એટલાનું જ આપણે ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ, અમને તમે આટલું આયોજન કર્યું, બધાને મળીને ખુશી થઈ. અને એવું આઈ થિંક તમે બોલ્યા હતા કે હવે બધા મળવાનું થશે, અને યુ ઓલ ધ બેસ્ટ. અને યા મળતા રહીએ આગળ. જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે વર્ષા બાબુ આવશે અને આપણને 25 તારીખ
વિશે બ્રીફ કરશે. હું બાપરે શેની તૈયારી કરું છું? આપણે બધાને ખબર જ છે કે આપણે 25 તારીખ પ્રસંગની નક્કી છે, બરાબર? ઓકે, હવે ટાઈમિંગ આપણે બધા નક્કી કર્યા છે એ પ્રમાણે બધાનું મોસ્ટ વેલકમ, અને બધાએ મળીને આપણે આપણો પ્રસંગ બતાવવાનો છે, બધાના સાથ સહકાર સાથે, વડીલોના આશીર્વાદ સાથે. ઓકે, હવે 25 તારીખના આપણે ટાઈમ ટુ ટાઈમ એક્ઝેક્ટ તો ના થાય, થોડુંક આમથી આમ થાય, બટ બધાને મોસ્ટ વેલકમ ને ટાઈમસર બધા આવી જજો. ટાઈમિંગ પ્રમાણે જોવા જાય તો આપણે 8:30થી સ્ટાર્ટ કરીએ તો બધા મળીએ કરીએ આપણી અડધી કલાક વહી જાય. પછી 9 થી 10 આપણે બ્રેકફાસ્ટ કરીએ. 10 થી 10:30 આપણે ગોળધાણા દૂધ પીવાની ની બધી વિધિ કરીએ. પછી 10:30 થી 11 આપણે ચૂંટણી ને એ બધું આપણે વિધિ બધી પતાવીએ. પછી 11, 11:30 આપણે રિંગ સેરેમની કરીએ. ને પછી છોકરાઓ બધા પ્લાન કરે છે ડાન્સ ને બધું, એ બધા પ્રોગ્રામ રાખીએ. ને આપણે ડાન્સ ફ્લોર રાખવાના છીએ, બધા મોજ મસ્તી કરશું, ગાશું, ખાશું, પીશું ને આપણો પ્રસંગ ફાઇન બતાવશું. અને બસ પછી મીટ એન્ડ ગ્રીટ ને પછી લંચ. બસ બધાના સાથ સહકાર સાથે આપણે 25 તારીખે ફાઇન પ્રસંગ બતાવવાનો છે. બધાએ આવી જવાનું છે. વહુ છે whatever, તો અમે બધા બ્રધર સિસ્ટરની જેમ રહીએ કે જરા હસતા બોલતા હોઈએ તો કોઈ પ્લીઝ માઇન્ડ ન કરતા, અને થોડોક મસ્તી મજાક વાળા છીએ. હસીએ બોલીએ, ખાઈએ પીએ, આનંદ કરીએ. બાકી તો કાલ સવારના બધા પોતપોતાને કામે હશે. આવી રીતે કઈ પ્રસંગો ઉપર આપણે બધા ભેગા થઈએ, આનંદ કરીએ. બેક ટુ નો. થેન્ક યુ. બધાને વેરી સ્પેશિયલ થેન્ક યુ કે બધાએ ટાઈમ કાઢ્યો. આપણે મહિલા બધા જયમાં કર્યા, અમને મજા આવી. બધાને થેન્ક યુ સો મચ. તમને બી થેન્ક યુ. વેલકમ. પ્રોડક્શન આપ્યું. તમારે પૂછો 10 અને તે બિંદુમાં સિવાય બંધ થઈ ગઈ. ત્યારે એ લોકોને દાદા દાદી ઇન્ટ્રોડ્યુસ કરવા, ત્યારે એક અમારી નિમુબાને કાકા લઈ જવા, અને એકચ્યુઅલી નિમુબા બધાના બાદ છે એમ કેવું છે. અને અત્યારે અમારે છે ને યંગ દાદીમાં કયો તો કે છોકરાઓ સાથે છોકરા જેવા થઈ જાય, મોટાઓ સાથે મોટા જેવા હોય, આનંદ કરીએ બસ. તો 25 તારીખે બધાને પાછળ મીનવાઇલ વચમાં કાંઈ અમારા જેવું કામકાજ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. હવે તમે મિહિરને થેન્ક યુ સો મચ.